બીજા દિવસે સાંજના સમયે હેતી ગામના પાદરેથી પસાર થઈ રહી હતી. અત્યારે તે એકલી જ નહોતી, પરંતુ સાથે તેની પિતરાઈ બેન પણ હતી, જે ઉંમરમાં હેતી કરતાં થોડી નાની હતી. કદાચ ગામના લફંગાઓની વાત હેતીએ તેને કહી હશે. આ સમયે પાદરે આવેલ લીમડાના વૃક્ષ નીચે એક યુવાન બેઠો હતો કે જેનું નામ શ્યામજી હતું. તેના પિતા મોટા જમીનદાર હતા. ગામમાં સૌથી વધુ જમીન હોય તો તે વાલજીભાઈની. 100 વીઘા જમીન, 3 બોર, કેટલી ગાયો અને ભેંસો, આ બધાના માલિક હતા વાલજીભાઈ. અને શ્યામજી આ વાલજીભાઈનું એકમાત્ર સંતાન છે. તેથી તેને નોકરી કરવાની તો જરૂર જ ન હોય, એ તો સ્વાભાવિક છે. એ તો બસ ખેતી સંભાળે છે. શ્યામજી ઉપર નજર મંડાતા જ હેતી ચમકી, કારણ કે ગઈકાલે જ પિતાનું કંઈ કામ હોવાનું બહાનું બનાવીને પોતાના ઘરે આવનાર યુવાન આ જ હતો અને અત્યારે પણ કદાચ મારી રાહ જોતો જ અહીં બેઠો હશે. તેણે જોયું કે શ્યામજીની નજર તેના તરફ ન હતી. આમ છતાં તે શ્યામજીને સંભળાય એવા ઊંચા અવાજે બોલી, "જો આજે તો કંઈ બોલે તો 2 થપ્પડ જ લગાવી દઉં." ત્યારબાદ તેની બેન બોલી, "તું ગભરાઈશમાં હેતી, હું પણ તારી હારે જ છું ને આજે તો." 2 યુવતીઓ વચ્ચે થતો વાર્તાલાપ શ્યામજીએ સાંભળ્યો, પણ તેણે એ તરફ ધ્યાન ના દોર્યું અને અબોલ જ રહ્યો. પરંતુ તે લોકો જતા રહ્યા બાદ તેને ટીખળ સૂજ્યું અને આ વાત તેણે પેલી તોફાની ટોળકીના સભ્યોને જણાવી. એ બધા શ્યામજીના નાનપણના મિત્રો હતા. તેઓ બધા એક સાથે જ અભ્યાસાર્થે શાળામાં જતા હતા, પણ શ્યામજી સિવાય બાકીના તમામ ભણવામાં ઢ હતા. તેથી એ બધા પોતપોતાના માતા પિતાએ સેવેલ સ્વપ્ન સાકાર કરી શકવામાં નિષ્ફળ નીવડ્યા હતા. જ્યારે શ્યામજી ભણતરનો એક્કો હોવાથી ખૂબ ભણ્યો હતો. પેલી કહેવત છે ને કે શ્રી તથા સરસ્વતી ક્યાંય સાથે ના હોય, પણ આ કહેવતને શ્યામજીએ ખોટી ઠેરવી દીધી હતી. કારણ કે વાલજીભાઈની અઢળક સંપત્તિનો તે એકમાત્ર વારસ હતો અને ભણવામાં તો હોશિયાર હતો જ. તદુપરાંત શારીરિક રીતે પણ તે ખડતલ હતો. ગામનો કોઈ યુવાન તેની સાથે બાથ ભીડવાનો વિચાર સરખો પણ ના કરતો. બીજો દિવસ સાંજનો સમય અને દૂધ લઈને ગામની ડેરીએ જમા કરાવવા માટે હેતીની ત્યાંથી નીકળવાની તૈયારી. તેથી હેતીની રાહ જોતી પેલી ટોળકી પણ તૈનાત છે. આજે તો આ ટોળકીમાં શ્યામજી પણ સામેલ થયેલો જણાય છે. તેનો ચહેરો પ્રફુલ્લિત ભાસી રહ્યો છે, કારણ કે તે આજે હેતીનું અભિમાન ઉતારવા માંગતો હતો. દૂર હેતીએ દેખા દીધી એટલે બધા જાણે કોઈ નાટક મંડળીના અદાકાર હોય તે રીતે પોતાએ નિભાવવાના અભિનયની તૈયારી કરવામાં વ્યસ્ત બની ગયા. હેતી નજીક આવી એટલે લાલજી શક્ય એટલો અવાજ બદલીને એલફેલ બોલવા લાગ્યો અને આવા અપશબ્દો સાંભળતા જ હેતીનો ગુસ્સો જાણે 7મા આસમાને પહોંચી ગયો. તેથી તેણે રસ્તો બદલ્યો અને ગામ તરફ જવાને બદલે લીમડાના વૃક્ષ તરફ ફંટાઈ. તેને આવતી જોઈને બધા જ યુવાનો ત્યાંથી રફ્ફુ ચક્કર થઈ ગયા, પણ શ્યામજી ના ઉઠ્યો કે ના ભાગ્યો. હેતી બિલકુલ શ્યામજી પાસે જઈ પહોંચી અને તેનો હાથ વીજળી વેગે ઊંચકાયો અને બીજી જ ક્ષણે યથાવત સ્થિતિમાં આવી ગયો. શ્યામજી શક્તિશાળી હતો અને શક્તિમાન માણસોની સહનશીલતા પણ આશ્ચર્યજનક હોય છે. એક તુચ્છ યુવતીએ ગાલ ઉપર થપ્પડ મારી હતી, છતાં શ્યામજી ઉત્તેજિત ન થયો અને ધીમેથી બોલ્યો, "શું થયું છોકરી?" પોતાના તમાચાની કંઈ અસર ન થઈ એવું જણાતા જ હેતી છંછેડાઈ ગઈ અને બોલી, "જો તારે જીવતા રહેવું હોય તો ચાલતી પકડ. જો મારા બાપને કહી દઈશ તો તને જીવતો નહીં રહેવા દે." હેતીના મુખેથી બોલાતા છોકર મચ્છા શબ્દો સાંભળતા જ શ્યામજી સહેજ હસ્યો અને બોલ્યો, "હવે તો મારે જીવવું પણ નથી. ચાલ, અત્યારે જ તારા ઘરે આવું છું."
આમ કહેતાં જ તેણે હેતીનો હાથ પકડ્યો અને સામાન્ય બળ પ્રયોગ કરીને ખેંચ્યો. હેતીને શ્યામજી તરફથી આવી હરકત થશે એવી અપેક્ષા ન હતી. આજુબાજુ નજર ફેરવી તો જણાયું કે લોકો એકઠા થઈ ગયા હતા. તેથી તે છોભીલી પડી ગઈ અને દૂધ ડેરીએ પહોંચતું કરવાનું પડતું મૂકીને ઉપડી પાછી ઘર તરફ.